તૈયાર કરેલ વિષયનું સમયાંતરે પુનરાવર્તન ફરજિયાત કરવું જ પડે છે, જે યુનિટ ટેસ્ટ, વિષય ટેસ્ટ, મોક ટેસ્ટ સ્વરૂપે હોવું જ જોઈએ. ઘણી વખતે છોકરા એવું કહે કે સાહેબ 3 વર્ષથી તૈયારી કરું, 7 વર્ષથી તૈયારી કરું, હવે લગભગ બધું આવડે છે. હવે બધું આવડે છે તો સામે એક વસ્તુ એ નક્કી છે, જો આ વસ્તુ મગજમાં હંમેશા ફિક્સ રાખજો કે 2%થી વધારે ક્યારેય લોકો ગવર્મેન્ટનો ભાગ બની જ ન શકે. દુનિયાનો કોઈ પણ દેશ હોય ને એમાં બધાને સરકારી નોકરી કોઈ દી મળે જ નહીં. સરકારી નોકરીનો મેક્ઝિમમ કે 2%નો ભાગ હોય, કે તમારા દેશની જે વસ્તી છે એના 2% લોકો સરકારી કર્મચારી હોય, એનાથી વધારે ન હોય. આ ફિક્સ છે. એનો મતલબ કે 100માંથી 2 જણા એવા હોય કે જેને સરકારનો ભાગ બનવાનો અવસર મળે. મહેનત બધા કરતા હોય પણ અવસર 2 જણાને મળે, બધાને નહીં મળે. તો તમે ગમે એટલી મહેનત કરી હશે પણ તમારા કરતાં કોઈ વધારે મહેનતવાળો હશે તો એ પહેલાં લાગી જવાનો છે. તો તમારે શું કરવું પડશે? વેઇટ કરવું પડશે કે ફરી વાર બીજી વાર આવે ત્યારે. તો ત્યાં સુધી શું કરવાનું? શીખીને તો કે હવે કેટલું શીખવા, 7 વર્ષથી તે શીખું છું. એટલે કાં તો તમારે સ્વીકાર લેવું પડે કે જે શીખ્યા છે એમાં ઘણી ઉણપ છે, એ સુધારવી પડશે. બરાબર. અને જો તમને એવું થાય કે ના હવે શીખવું નથી, રિવિઝન કરવું છે, તો પછી રિવિઝન તમે યુનિટ ટેસ્ટ સ્વરૂપે, વિષય ટેસ્ટ સ્વરૂપે કે મોક ટેસ્ટ સ્વરૂપે કરતા રહ્યો. તો એનાથી શું થાય કે 30 માર્ક્સની તમે ટેસ્ટ આપી, એમાં તમારા 22 આવ્યા, એનો મતલબ કે 8 ખોટા પડ્યા. તો તમને એવું લાગતું હતું કે આ વિષય તો મને આવડે છે તો 8 ખોટા કેમ પડ્યા? એનો મતલબ કે તમારી માન્યતા ખોટી છે. તમને આવડે છે એ વસ્તુમાં ક્યાંક મિથ્યા છે, ભૂલ છે, તમારે શીખવું પડશે. જો આવડતું હોય ને તો 30માંથી 30 આવ્યા, તો 30માંથી 30 ન આવે ત્યાં સુધીની મહેનત કરવાની પ્રેરણા તમને આમાંથી મળી જશે. 30માંથી 30 આવે તો રાજી થાવ, રિપીટેશન ચાલુ રાખો જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી.